રહ્યો હતો તેની અટકાયત થઈ ગઈ છે। એટલે કે દુર્ઘટનામાં યુવરાજસિંહ સોલંકી કે જે આ જગ્યાનો માલિક છે, તે સિવાય પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મહેન્દ્રસિંહ સોલંકી નામના અન્ય શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે। આ વ્યક્તિ કે જેમની આ જગ્યા છે, વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, સૌથી પહેલા જણાવો કે ક્યાંથી ઝડપાયા આ શખ્સો અને શું માહિતી મળી રહી છે? અક્ષય, જ્યારથી આ દુર્ઘટના બની ત્યારબાદ પોલીસ છે તેની એક પોલીસ કમિશનર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને આખી ઘટના કઈ રીતે બની અને તેના માટે જવાબદાર કોણ તે દિશામાં અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। દરમિયાન જે પોલીસ છે તેને કુલ 3 જેટલા નામ સામે આવે છે, જેમાં જગ્યાનો માલિક યુવરાજસિંહ સોલંકી, આ ઉપરાંત પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ નામનો વ્યક્તિ છે તે સામે આવ્યું છે। આ ઉપરાંત જે અહીંનો મેનેજર નીતિન જૈન છે તેમને પોલીસ દ્વારા તેની અત્યારે સઘન છે તે પૂછપરછ કરવામાં આવી છે। હાલમાં પોલીસે મેનેજર નીતિન જૈન અને માલિક યુવરાજ સોલંકી છે આ બંનેની અટકાયત કરી છે અને તેને માલવીયનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને તેની સઘન પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કઈ રીતે આ દુર્ઘટના બની, કેટલા સમયથી તેઓ આ જે ગેમ ઝોન છે તે ચલાવતા હતા, તેમની પાસે કોઈ પરવાનગી છે કે કેમ, આ તમામ મુદ્દે અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે। બીજી મહત્વની વાત અક્ષય, જે રીતે 24 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે, એમાંથી મોટાભાગની ડેડ બોડી છે તે ખૂબ જ સળગેલી હાલતમાં છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડોક્ટરોની એક ખાસ ટીમ છે તે રાજકોટ ખાતે રવાના કરવામાં આવી છે અને રાજકોટ આવી અને ખાસ જે પણ મૃતદેહો છે તે તેના પરિવારને ઝડપથી મળી શકે તે માટે, તેના ડીએનએ જલ્દી થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ઓવરઓલ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે મૃતદેહો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે તેની સંખ્યા 24 છે। હજુ પણ જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા આ કાટમાળ છે તે દૂર કરવાનો પ્રયત્ન છે કરવામાં આવી રહ્યો છે, કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે અને તેમાં નીચે કોઈ દટાયેલું છે કે કેમ તે દિશામાં શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। રાતનો સમય છે, અંધારું થઈ ગયું છે એટલે સ્વાભાવિક રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મુશ્કેલી અત્યારે વહીવટી તંત્ર છે તેને પડી રહી છે, પરંતુ જરૂરથી અત્યારે રાહત બચાવ કામગીરી છે તે ચાલી રહી છે। અક્ષય, આખી ઘટનામાં ગંભીર પ્રકારની બાબત તો એ છે કે આ ગેમ ઝોન છે તેમાં ફાયર ઇક્વિપમેન્ટ, ફાયરની સેફટી વિના છેલ્લા લાંબા સમયથી આ ચાલતું હતું। અત્યારે એક્ઝેક્ટ માહિતી નથી મળી રહી કે કેટલા સમયથી ચાલતું હતું, પરંતુ 1.5 વર્ષ કરતા તો વધારે જ ચાલતું હતું તે એક નક્કી વાત સામે આવી છે। એટલે આટલી ગંભીર બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાની કે આટલું મોટું ગેમ ઝોન ધમધમી રહ્યું હતું અને તેને ધ્યાન સુદ્ધા ન હતું તે એક મોટો સવાલ છે। હવે જરૂરથી તપાસનો દોર થશે, જવાબદારો સામે કાર્યવાહી થશે, પરંતુ એ લોકોનું શું કે જેઓએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ જુઓ, તમામની અટકાયત થઈ ગઈ છે, પરંતુ અત્યારે જે મોહિત કહી રહ્યા છે તે વધારે આંચકા સમાન છે, કારણ કે 1.5 વર્ષથી વધારે સમય થઈ ગયો આ ગેમિંગ ઝોનને અહીં ઓપરેટ થતું હતું વગર એનઓસીએ। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ પીએમ મોદી આ ઘટનાને લઈને ટ્વીટ